એક શ્લોક બધાને આવડે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ. જેની પર તમારી કૃપા થાય એ બધું જ પામી જશે. આગળ એક કથા આવશે, તમે જુઓ. જેની પર એની કૃપા થાય. કુંભનદાસ, ક્યાં કોઈ ભગવદીય જીવ હશે કે નહીં કોને ખબર. એમને ક્યાં કોઈ ગ્રંથોનું આલોડન હતું. અને મહાપ્રભુજી તો પછી આયા, એની પહેલા તો કુંભનદાસ ઉપર શ્રીજીએ કૃપા કરી છે. કેવી કૃપા! અને એકવાર કૃપા થાય તો અસંભવ કાર્ય પણ સંભવ થાય. માટે વિશ્વાસ ઠાકોરજી પર 100% કરવો. આપણે બધા જ છે ને એ કાલનો વિચાર કરીએ. બોલો જય શ્રી કૃષ્ણ. અને આપણે નેક્સ્ટ, વોટ ઇઝ નેક્સ્ટ પ્લાન? જો આ પહેલું નહીં થાય તો બીજું સેટિંગ રાખીએ. જો ઠાકોરજીની બાધા લેવાથી કામ ના થાય તો માતાજીની બાધા રાખવાની નક્કી કરી જ હોય. બોલો જય શ્રી કૃષ્ણ. આપણે બીજું નક્કી જ રાખીએ કે આનાથી નહીં થાય તો આ સંપૂર્ણ જ્યાં સમર્પણ હોય ત્યાં અસંભવ કાર્ય પણ સંભવ થાય. સંભવ છે આજે પણ. ત્યારે જાઓ ચુનાર તો જોજો આરતીના સમયે એ કૂવામાં આજે પણ પાણીમાં વહેણ આવે છે. પાણી ઉછળવા લાગે. કેમ? ગુસાઈના આશીર્વાદ. બીજો પુત્ર થયો ચુનાર, ચરણાટ દ્રોણાચલના. અને ત્રીજા પુત્ર થયા કમદગીરી નામના એક પર્વત. આવા 3 પુત્ર થયા. બાળકોને મોટા કરી અને સમય જતા જતા બન્યું એવું કે એકવાર પુલસ્ત્ય મહામુનિ આવ્યા. પુલસ્ત્ય મહામુનિ આશ્રય એના ત્યાં રોકાયા દ્રોણાચલના ત્યાં. અને પછી નિવાસ કર્યો, આનંદ કર્યો, ભોગ સામગ્રી લીધી, રાત્રે વાત કરવા બેઠા. એટલે પછી આવતીકાલે સવારે મહારાજને નીકળવાનું હતું. એટલે કીધું મહારાજ સવારે સ્નાન સંધ્યા કરી અને પ્રસાદ લઈ અને પ્રસ્થાન કરજો. સવાર પડી, સંધ્યા વંદન કર્યું, પ્રસ્થાન કરવાનો સમય. મહારાજ કહેવાય બ્રાહ્મણ આવે તો ખાલી હાથ જવા દેવાય નહીં. આવો જૂનો નિયમ. કંઈક તો મહારાજને હાથમાં આપવું પડે. દ્રોણાચલ પર્વત પુલસ્ત્યમાં તો મહામુનિ પણ એવા, પુલસ્ત્ય મુનિ એવા કે એ પણ બહુ જ પરાક્રમી ઋષિ, પરમ સંત. ચરણોમાં પડી વંદન કરી કીધું મહારાજ બીજી કોઈ સેવા હોય તો કહો. હજી કંઈ આજ્ઞા હોય તો આજ્ઞા કરો, કંઈ તમારી ઈચ્છા હોય તો. અને એવું કહેવાય કે બ્રાહ્મણ દીકરા છે તમારા રાજન, એટલે હું જો ત્યાં સાધના કરું તો એ જગ્યા પવિત્ર બનશે, એનું પણ કલ્યાણ થશે અને મારું પણ કલ્યાણ થશે. બીક ના માર્યા, ડર ના માર્યા. સુંદર આ વ્રજભૂમિ દેખાઈ. 3 ગામ દેખાયા, વહેતી યમુના અને ગોકુલ, મથુરા અને વૃંદાવનની આ ભૂમિ દેખાઈ. એટલે ગિરિરાજને પોતાનું સ્વરૂપ યાદ આવે છે.